Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this critical situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, in written form, in grammatical form, these are the lecture for them. આપણે આની અગાઉ ઘણા બધા જનરલ લેક્ચર્સ ઓલરેડી કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ભણ્યું, ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ ભણ્યા, મ્યુટ લેટર્સ ભણ્યા, થોડા ગ્રામરના ટોપિક જેમ કે જેનેટિવ્સ છે, પાર્ટ્સ ઓફ સ્પીચને ઇન્ડિવિજ્યુઅલી આપણે ભણ્યા કાઇન્ડ્સ અને મીનિંગ ડેફિનેશન્સથી. પછી આપણે ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ્સ ભણ્યા. બરાબર, એટલું ઘણું બધું આપણે કર્યું છે. ગયા લેક્ચરમાં આપણે ટેન્સીસ કર્યા હતા. ટેન્સીસ એટલે કાળ, કે સમય દર્શાવે છે એને આપણે ટેન્સ કહીએ છીએ. ટેન્સીસ જે છે એ ગ્રામર માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ઘણા બધા ગ્રામરના ટોપિક્સ ટેન્સીસ ઉપર જ ડિપેન્ડ કરે છે, જેમ કે વોઇસીસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. બરાબર, તો આવા ટોપિક્સ જે છે એ સ્પેશિયલી ટેન્સીસના બેઝ ઉપર જ છે. ગયા લેક્ચરમાં આપણે ભણ્યા કે ટેન્સીસ મેઇન ત્રણ ટાઈપના ટેન્સીસ હોય છે. દેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ, દેટ ઇઝ એને ગુજરાતી આપણે વર્તમાન કાળ કહીએ છીએ. પછી પાસ્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં આપણે ભૂતકાળ કહીએ છીએ. અને ફ્યુચર ટેન્સ, જેને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. આજે આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીશું. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. પ્રેઝન્ટ સિચ્યુએશનમાં વર્તમાનમાં જો કોઈ વસ્તુ ચાલતી હોય છે અને તે આપણે બોલીએ છીએ તો એને આપણે પ્રેઝન્ટ ટેન્સનો સેન્ટેન્સ કહીએ છીએ. સપોઝ આઈ રાઇટ અ લેટર. રાઇટ એટલે અત્યારના લખી રહી છું. બરાબર, તો એ જે છે, હું લખું છું, હું પત્ર લખું છું. આઈ રાઇટ અ લેટરનું હું પત્ર લખું છું, એટલે આ રાઇટ જે છે એ પ્રેઝન્ટ ટેન્સ છે. આઈ રોટ અ લેટર, તો એનો મતલબ શું થાય? મેં પત્ર લખ્યો. રોટ એટલે એ પાસ્ટ ટેન્સ, એટલે ભૂતકાળની વાત છે. અને આઈ શેલ રાઇટ અ લેટર, હું પત્ર લખીશ. એટલે આ જે છે એ ભવિષ્યકાળનો સેન્ટેન્સ ઓર ફ્યુચર ટેન્સનો સેન્ટેન્સ થયો. પહેલાં તો આપણે ત્રણેય ટેન્સના ડિફરન્સ સમજીએ કે પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનની વાત થાય છે, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળની વાત થાય છે, જ્યારે ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળની વાત એમાં થાય છે. કે એવો ક્રિયાનો કાળ, ક્રિયાનું હોવું અથવા કોઈ ઘટના ન બનવાનો સમય બોધ કરાવે છે. કે સમયનો બોધ જે શબ્દ કરાવે છે, જે સેન્ટેન્સ કરાવે છે, એને આપણે કાળના સેન્ટેન્સીસ કહીએ છીએ. જનરલી કોઈ પણ સેન્ટેન્સ કાળ વગર પોસિબલ છે નહીં. એમાં કોઈને કોઈ ટેન્સ રહેલો જ છે. હવે આ પ્રેઝન્ટ ટેન્સ પણ આપણે 4 પ્રકારમાં ડિવાઈડ થયેલા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એને આપણે બીજું નામ ઇનડિફાઇનાઇટ પ્રેઝન્ટ ટેન્સ પણ કહીએ છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ રાઇટ, હું લખું છું. આ સિમ્પલ સેન્ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સેન્ટેન્સ છે, કે આમાં કોઈ પણ જાતનું કોઈ વિચિત્ર આપણે લાગે એવું કંઈ છે નહીં. સિમ્પલ સેન્ટેન્સ છે કે હું લખું છું. આઈ રાઇટ એટલે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ એમ રાઇટિંગ, હું લખી રહ્યો છું. એ પ્રેઝન્ટ ટેન્સ છે, પણ સાથે કન્ટિન્યુઅસ ટેન્સ પણ છે. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, હું
લખી રહ્યો છું. અત્યારના એ વસ્તુ ચાલી રહી છે એટલે કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ હેવ રિટન, હું લખી ચૂક્યો છું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હેવ રિટન, હેવ શબ્દ હેવ કે હેડ આવે એટલે સમજી લેવાનું પરફેક્ટ સેન્ટેન્સ છે. બરાબર. આઈ હેવ બીન રાઇટિંગ, હું લખતો રહ્યો છું. પરફેક્ટ કન્ટિન્યુઅસ, હેવ છે અને આઈએનજી છે એટલે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જનરલી બધા ટેન્સીસમાં આ પ્રકારો છે. બરાબર. પ્રેઝન્ટ ટેન્સમાં શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે લઈએ. અનિયત વર્તમાન કાળ, આમાં ક્રિયા વર્તમાનમાં હોવા છતાં કોઈ નિશ્ચિત સમયનો બોધ કરાવતી નથી. આઈ રાઇટ, હું લખું છું માં લખવું નિશ્ચિત છે, પરંતુ ક્યારે, કયા સમયે એ અનિશ્ચિત છે. ફિક્સ્ડ ટાઈમ આપેલો નથી કે હું લખું છું પણ ક્યારે લખું છું, તો એ ફિક્સ્ડ ટાઈમ આપેલો નથી. ત્યારે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. આમાંય પાછા પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ અને ઇન્ટરોગેટિવ નેગેટિવ હોય છે. એટલે સ્વીકારાત્મક, નકારાત્મક, પ્રશ્નવાચક અને નકારાત્મક પ્રશ્નવાચક સેન્ટેન્સીસ હોય છે. આઈ, વી, યુ, ધે રાઇટ અને હી, શી રાઇટ, આ પોઝિટિવ સેન્ટેન્સ. આઈ રાઇટ, વી રાઇટ, ઓકે, હી રાઇટ્સ. હવે જ્યારે થર્ડ પર્સન હી ઓર શી હોય ત્યારે આપણે એસ લગાડીએ છીએ. બરાબર. અને જ્યારે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન હોય ત્યારે એસ લગાડતા નથી વર્બમાં. એટલે આ થયા પોઝિટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ કેવા? તો કે આઈ, વી, યુ, ધે ડોન્ટ રાઇટ. સપોઝ આપણે સેન્ટેન્સ કહીએ વી ડોન્ટ રાઇટ, યુ ડોન્ટ રાઇટ, તો આ જે છે એ નેગેટિવ સેન્ટેન્સ છે. એવી જ રીતના હી ઓર શી ડઝ નોટ રાઇટ, હંમેશા હી ઓર શી સાથે ડઝ આવે એટલે શી ડઝ નોટ રાઇટ, તો આ છે એ નેગેટિવ સેન્ટેન્સ છે. ડુ, આઈ, વી, યુ, ધે રાઇટ, એટલે ડુ સાથે સપોઝ ડુ યુ રાઇટ, ડુ ધે રાઇટ, તો આ ઇન્ટરોગેટિવ થી. ડુ, સોરી, ડઝ હી ઓર શી રાઇટ, ઓકે, તો આ જે છે એ ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નવાચક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયા. પછી આવે છે ઇન્ટરોગેટિવ નેગેટિવ, નકારાત્મક પ્રશ્નવાચક. ડઝન્ટ હી ઓર શી રાઇટ, ઓકે, આઈ, વી, યુ, ધે રાઇટ, ડોન્ટ આઈ, એ આ ક્વેશ્ચન ટેગ વાળા સેન્ટેન્સીસ છે. તો આ હતા આપણા અમુક વર્તમાન કાળને દર્શાવતા, જેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે કહીએ છીએ. ઉપરના વાક્યો પરથી સ્પષ્ટ થાય છે કે નિયત અનિશ્ચિત વર્તમાન કાળના ગુજરાતી વાક્યોનો અંત ખે, ખી માં થાય છે. અંગ્રેજીમાં આવા વાક્યો બનાવતી વખતે એક વચન કરતાં હી, શી, ઇટની સાથે એસ કે અને ઈએસ લાગે છે અને બહુવચનની ક્રિયા સાથે ક્રિયાનું પહેલું રૂપ જ રહેવા દેવાય છે. હી રાઇટ્સ, શી રાઇટ્સ, રામ રીડ્સ, હરી ગોઝ. એટલે જોયું તમે, થર્ડ પર્સન જ્યારે હોય ને ત્યારે એસ લાગે છે. યુ પ્લે, વી ગો ટુ સ્કૂલ, આઈ નો ધ આન્સર, તો આ બધા જે છે એ ફર્સ્ટ પર્સન છે. એટલે ફર્સ્ટ અને સેકન્ડ પર્સનમાં એસ લાગતો નથી. હવે આ જ જ્યારે આપણે નેગેટિવ સેન્ટેન્સમાં જોઈએ, આઈ ડુ નોટ રાઇટ, સીતા ડઝ નોટ રાઇટ, they don't work, the sun does not rise, we don't go to the market, you do not sleep. તો એ જ વસ્તુ નેગેટિવ સેન્ટેન્સમાં પણ લાગુ પડે છે. એમાં હંમેશા જે સહાયકારક ક્રિયાપદ એટલે કે ઓક્ઝિલરી વર્બ છે એની સાથે હંમેશા નોટ લગાડવામાં આવે છે. Do you think you can write? Does Hari work hard? Do I read a book? Does she go to school? Do we sleep? Can't we come in? Can't she help Hari? તો કે આ બધા જે છે એ પ્રશ્નવાચક છે. જ્યારે I write a letter, don't I? They work hard, don't they? Nalini walks fast, doesn't she? ઓકે, આ બધા જે છે એ ક્વેશ્ચન ટેગ વાળા સેન્ટેન્સ એટલે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ વાળા સેન્ટેન્સ છે. આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રેઝન્ટ ટેન્સમાં હજી 3 જે બાકી છે બીજા એ આપણે કરીશું. ઓકે, આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું
થોડા ઘણા યુઝફુલ થશે આ લેક્ચર્સ તમને. And we will meet in the next lecture for sure. Till then, have a good day and see you. Thank you.